સેકન્ડ પ્રાઇઝ પડે છે એબીસીડી ગિફ્ટમાં આવી રીતે સર તમારા છોકરાને શીખવાડજો અને એક બોટલ બી આપી છે સ્ટેનલેસ સ્ટીલ વાળી એબીસી બ્રાન્ડિંગ એક વાર ઉપર લેકે બતાવો ને ખોલીને બતાવો આ જો એબીસી બ્રાન્ડિંગ વાળી નાઈસ આવી જ ગિફ્ટો જીતવા માટે એબીસીના ઇવેન્ટમાં પાર્ટ લેતા રહો થઈ ગયા ફર્સ્ટ પ્રાઇઝ મળી છે થેન્ક યુ ફોટોગ્રાફર શું છે ભાડો શું છે એબીસી ના સ્ટીકર્સ ગ્લાસ બોટલ અને એક પ્રો બાઇકરના ગ્લવ્સ બી મળે છે થેન્ક યુ વેરી મચ એવું લાગે છે શિવમભાઈ આપણે કેવી મજા આવી ઇવેન્ટમાં બહુ સરસ હે બીચકા આ ડેટોલની કીટ છે એમને આપી છે સાબુની કીટ આપીને આવ્યો પેકેટ છે પેકેટ પેમ્પર્સ 10,000 છે તો પોચું કેવું છે હર્ષભાઈ કેવું લાગે છે થર્ડ પ્રાઇઝ જીતીને ભાડો ભાડો બસ ઘરે આપણે લીધું છે નેક્સ્ટ કિલો હવે રાઈડ તમે કમ્પ્લીટ કરી ફેરો ફેરો કાઢો પેરીન ના ચલાવતો પાછું નામ ના જાય ले ले अरे क्या होता बाइक पे सोते तो जोरदार चढ़ो हुई जाओ ना हो ये बाइक गाड़ी का बिजनेस करता है इधर उधर जाता रहता ट्रिप पे इसलिए इसको ये दिया थैंक यू केવું લાગે છે એબીસી માંથી આ પ્રાઇઝ જીતીને તમને બહુ જ મજા આવી બહુ જ મસ્ત બધાએ બે બે ત્રણ ત્રણ કૂપનો લઈને પણ નથી મળ્યું ને મને એક જ કૂપનમાં ઇનામ લાગી ગયું હવે તમે રાઈડ પર આમ નેકમાં પહેરી ને આરામથી આવી શકો છો પાકો એબીસીનું નામ લગાવી દઈશું ને જ્યાં નીંદ આવે ત્યાં સુઈ જવાનું સુતા નહીં બાઈક પર प्रीत अरे फोटो तो लेने दो भाई फर्स्ट ऑफ ऑल हम नरेश भाई का थैंक यू करते हैं इन्होंने इतनी मेहनत करके ब्रेकफास्ट सबके लिए रेडी किया है क्या बात है ये स्टोर मैनेजर है आपको थैंक यू कहती है नरेश भाई चलो अभी फोटो हो जाए इधर देखो भाई कांग्रेचुलेशन प्रीत भाई માય પ્લીઝ स्माइल दांत दिखने चाहिए भाई फाइनली वन ईयर थैंक यू थोड़ा आप अपना रिव्यू दे दो कैसा लग रहा है जीत के बहुत बहुत शुक्रिया एबीसी का हेलमेट पहनो थैंक्स टू द मार्शल्स एंड मोन मिस ये इनको मिला है गिफ्ट में हेलमेट एक हेलमेट पहनू पड़શે हेलमेट है हेलमेट पहनू पड़શે हेलमेट रॉयल एनफील्ड की ब्रांडिंग है भाई आओ भाई हेलमेट पहनो तो टपली जाओ हेलमेट पहनो तो टपली जाओ हेलमेट પહેરીને જાઓ 1 2 3 કેમેરાને પાછળ આપી દેજો પાછું એના માટે સો થેન્ક યુ આવા પ્રોડક્ટ જીતવા માટે એબીસીના ઇવેન્ટમાં આવતું રહેવું શ્યોર હે ને તમે બી હજી પાછી એક જીતી શકો છો નેક્સ્ટ ઇવેન્ટમાં બી આવતા રહેજો એવું નહીં કે જેકેટ મળી ગયું તો નહીં આવવાનું આવતું રહેવાનું હવે તમારે બીજા 5 જણાને જેકેટ અપાવવા માટે એડ કરવા અરે બસ ભાઈ બસ ઊંધું કરો નહીં દેખાતું અરે જે જીત્યો હાથ ઊંચો કરે ખબર નહીં પડે કોણ જીત્યું છે वही बोलो कौन सी लड़की आ गई थैंक यू साल उड़ाने आप अच्छे से शहीद हो આપણું આ ભાઈનું સાલ ઓઢાડીને प्राइस डिस्ट्रीब्यूशन हो रहा है क्या मिलेगा किसको वो देख के जाओ કોઈના મિડલ કોર્નર થઈ ચૂક્યા છે મિડલ કોર્નર કઈ થઈ ચૂકેલા છે
કોર્નર થઈ ચૂક્યા છે. ડન. પાછો 7. आपका बीच से ट्रैक फट गया है. पता है वो फटा हुआ ही है. वो फैशन में चल रहा है. वो गोवा राइड में फटा हुआ था बट वो ट्रिपल लेयर में है तो कोई दिक्कत नहीं, वेंटिलेशन चलता रहता है. 2 नंबर जाना नहीं है, 2 नंबर देखना है. मैं हिला के निकाल रहा हूँ. दस बस અહીંયા જો વિજયભાઈ આપણે છીએ લાઈવ. આ છે આપણે વિજય જાની માર્શલ. આપણા એન્કર અત્યારે નંબર્સનું એનાઉન્સમેન્ટ કરે છે. 10 નંબર જેના પણ જોડે હોય તે કૃપયા કરીને એકવાર ફરીથી ચેકઆઉટ કરી લે. અત્યારે વિજયભાઈ જ બધાને જીતાડવાનું રીઝન છે ને હરાવવાનું રીઝન છે. થેન્ક યુ. 10 નંબર જેના પણ જોડે હોય તે જોઈ લે. ચીટિંગ ના કરતો વિજયભાઈ, કોઈ નંબર કે તો બોલવાનું નહીં. નેક્સ્ટ નંબર ઉપર જઈએ છે તો ફરી શું કહો હર્ષભાઈ, કેવું છે નંબર? જો જીતવાના ચાન્સીસ તો છે. 2 ટિકિટમાં ટોટલ 5 નંબર તો થઈ ગયા. શું લાગે જીતશો? જરૂર ઇનામ તો લઈને જ રહેવા. આપણે લકી ડ્રો બી છે. લકી ડ્રોમાં નસીબ નથી સારા પણ આમાં તો આપણે લઈને જ રહીશું. હા, આપણા જૈનિશભાઈ વિંગ માર્શલ, Co-admin of અમદાવાદ બાઇકર કમ્યુનિટી એન્ડ હમણાં બદલાયા છે. હમણાં જ બન્યો છું co-admin of અમદાવાદ બાઇકર કમ્યુનિટી, વિંગ માર્શલ, ફાઉન્ડર, બધું હું જ છું. બધું જ છે. HK ભાઈ તો હમણાં જ મેં એડ કર્યા છે. એટલે જો તમને એવું લાગે કે તમે હાર્યા છો તો આમના લીધે, કેમ કે આ કો-એડમિન છે, આમને મેસેજ કરો. મને કઈ બી મેસેજ કરશો, કામ થઈ જશે. અમદાવાદમાં રોડ તૂટી ગયા, હું કરાઈ આવીશ. તમે જીતીને શું કરશો? દાન આને બધું આપવાનું છે. મારે બધું આને બધું આપવાનું, આના માટે ટિકિટો લીધી. એવું છે? હા, મારે તો દેખો જેકેટ ફાટી ગયો, ગાંડે ફાટી. આવું બધું ના બોલો, લાઈન ચાલુ છે. અરે લાઈવમાં લોકો પબ્લિક આપણી જ જોવે. હા બોલ. હા શું કહો પ્રીતભાઈ, કેવું ચાલે? કઈ નહીં ચાલતું રહે છે. સારો લગશે. 4 થઈ ગયા. 4 થયા છે ખાલી. હજી વચ્ચે ના જ થયા. કોર્નરે નથી થયા. નહીં થયા. જે પણ લોકો 21 વર્ષના થયા હોય એ નંબર જોઈ લેવો. 21 નંબર 21. આજો આયુષભાઈ પ્લેટ લઈને ભરે છે નંબર. હવે નેક્સ્ટ નંબર પર આપણે જઈશું. નેક્સ્ટ કોણ બોલ્યું ભાઈ? કોણ બોલ્યું? બોલવાનું નહીં. હવેનો નંબર છે બગડ પાછળ 25. આપણે જઈએ થોડા ગેરહેડ બાઇકર્સ તરફ. આજે આપણું ગેરહેડની ટીમ. શું કહો સર, કેટલી ટિકિટ લઈને બેઠા છો? 6 ટિકિટ છે સર. કેવો લક છે? શું ચાલે છે? એટલે જ લક નહીં એટલે જ ફલી. ઓહો, 51 વર્ષના આપણા HK ભાઈ થયા છે. ભાગી ગયા. આ રહ્યા જો 51 વર્ષના એડમિન. 51 વર્ષના એડમિન. ये कब हुआ, कैसे हुआ, किससे हुआ, हमें कुछ नहीं पता. દાદાનો નંબર 51 નંબર થયા છે. કાઉન્ટ કરી લેજો. નેક્સ્ટ નંબર છે 32. 32 નંબર જેના પણ જોડે હોય તે જોઈ લેજો. જેના જોડે પોતાની 32 હોય જોઈ લેજો. હિતેશભાઈ એક કામ કરો ને. હા, નેક્સ્ટ નંબર પર પ્રયાણ કરીશું
90 नंबर जिसके पास है कृपया આ મારો લાઈવ હોય છે આમાં ચાલુ શું કરું આ શેર કરજો બધાને આ સ્ટોરી એટલે સ્ટોરી નહીં કરે આમાં નહીં ફેમિલી કરો તો વાંધો નહીં કરો બધા ફોટો ખીચો ફ્લેશમાં કચક થવું જોઈએ ડિસ્પ્લે 1 રાખવાની હોય સિલેક્ટ ઓલ ના થાય એ તો લપ છે એટલે તો તમને આપ્યું નેક્સ્ટ નંબર છે એ આયુષભાઈની ઉંમર નથી હા નેક્સ્ટ નંબર છે 24 એચકે ભાઈને પોતાનું બાળપણ યાદ આવી ગયું આ બે બ્લોગર સામે મળ્યા એચકે ભાઈ કહે છે કે હું 24 વર્ષનો હોત 24 એ ઈશારા નહીં કરો વ્લોગ ચાલુ હે આવા ઈશારા નહીં આ હિતેશભાઈ અહીંયા ગેમનો માહોલ છે બધા ટેન્શનમાં આ દાબા દાબ કરે છે પોહા ટિકિટ ના લીધી એટલે કાંઈ ટેન્શન નહીં હે આ એબીસીમાંથી આવું મસ્ત જેકેટ લઈ લીધું એટલે કોઈ ટેન્શન નહીં કોઈ ટેન્શન નહીં હવે ફૂલ પ્રોટેક્ટેડ અરે આમાં ચેસ્ટ છે કે નહીં આમાં ચેન્સ નથી પણ નાખી શકો ખરી ચેસ્ટ માટે આપણે નવું જેકેટ આવી ગયું હા એલિગેટર છે નવું એક બ્રાન્ડ આવી છે આયુષભાઈને કોન્ટેક્ટ કરો આપણી વેબસાઇટ ઉપર જાઓ મળી જશે માત્ર ને માત્ર ને માત્ર 4000 રૂપિયામાં મારું વાળું અચ્છા તમારું વાળું અને પેલું એલિગેટર એ 4500 રૂપિયામાં ઓહ જેમાં ચેસ્ટ પણ છે ચેસ્ટ લેવલ 2 ને લેવલ 2 છે ને બધું L2 બધું L2 CE સર્ટિફાઈડ કેમ છો એચકે ભાઈ एकदम मजा में तू केम छे भाई બસ મજા और ये सब क्या होता हुआ नेक्स्ट नंबर इज 75 नंबर जिसमें 75 नंबर કેવું ચાલે 75 હજી તો બહુ બધા નંબર છે मिल गया હજી બહુ નંબર બાકી છે જીતવાના ચાન્સ જ નથી जिसके पास हो कृपया करके चेकआउट कर लीजिए યા તો કોર્નર યા તો મિડલ રો ફૂલ તો થતી નથી या फिर पूरा है ना हाँ। मिडिल में आप 4 नंबर एम करवानो યા તો મિડલ રો યા તો કોર્નર पर या तो full। यहाँ कॉर्नर क्या बोलो नंबर तेरा 30 नंबर जिसके पास हो कृपया करके देख लीजिए देख लीजिए सारा नंबर कार्ड ટિકિટ જોઈને કાઢ ટિકિટ જોઈને अदिता આમને ટિકિટ જોઈને નંબર કાઢો ચાલો આ રેન્ડમ કાઢે નેક્સ્ટ નંબર છે 79 અરે ઓટો 80 नंबर क्या चल रहा है पवन भाई अभी दिखा सकता हूँ अब दिखा अब अच्छा चल रहा है अभी उम्मीद है अभी उम्मीद है ये 2 की उम्मीद है बस यही दो की उम्मीद है ये सब उन्होंने ना पहले से आपकी कितनी उम्मीद है भाई उम्मीद ही नहीं है उम्मीद ही नहीं भाई बोलने वाले की ही पर्ची है 100 नंबर तो आएंगे नेक्स्ट नंबर इज 72 આ જો ભાઈ હજી સુધી 4 નંબર જ કરીને બેઠા છે આવું તો કોઈ ચાલતું હોય તમે જોવા આવો છો ના ચાલે આવું અમે તમારી ટિકિટ જોઈ લીધી હતી એટલે નહીં બોલતા 72 અરે સરજી આહા એટલા બધા નંબર થઈ ગયા ફૂલ હાઉસી લેવાનું કે થવાનું છે ફૂલ તો મને લાગે છે नेक्स्ट नंबर વિશ્વાસ થતો
આપણે આ સાઈડ આવ્યા. આ ભાઈ જોવો છો 6 ટિકિટ લઈને બેઠા છે તો એ હજી એટલા જ નંબર કર્યા છે. करो नंबर 99. એ બસ કરો ને કેટલા ખાઓ કેટલા ખાશો? અરે જ્યાં સુધી લકી ના આવે ત્યાં સુધી ખાવું પડે. આનું બતાવો. बंदा चेंज कर रहे हैं आप खेल रहे हो मैं चला जाता हूँ भाई. मैं जाऊँगा. हाँ तो बंदा चेंज करना है आप जाओ. सब लोग बोल रहे हैं उसका लक सही नहीं है भाई. कोई नहीं जीता अभी तक कोई नहीं जीता. क्या बोल रहे हो? यही तो मजा है. તમે બેસો થોડી વાર બેસો. એમને તો ખાઈ દે કે ના ઢૂસે છે. એમને કઈ કામ દો. પકડો હું બોલું, હું નંબર કાઢું. તમે છે ને બીજી સાઈડ બોલો. વિજયબેન બીજી સાઈડ બોલો. શું થયું? આ કેટલો લપ લેના તો હા એ જાકે લેના क्या खावानु दे जा જા લઈ આવ નોકર છે તારા. હટ. હટ. પતી જાય પછી લઈ લેજે. પતી જાય પછી લઈ લેજે. સેમ શું ચાલે? गाइस लगता है अब ग्रुप का नाम चेंज करना पड़ेगा. अब मुझे सोलो राइड करना है. कलर से तो कोई आ नहीं रहा, कलर से कोई आ नहीं रहा है. से भी नहीं आ रहा. क्या करोगे अब? अब सोलो राइड कर दूंगा. अरे जी हाँ, तो अलग ग्रुप बना दो. अपना खुद का ग्रुप बना लो. एबीसी के अंदर कोई मना नहीं कर रहा. हम पूरी कम्युनिटी लेके घूमते हैं. आओ तो वेलकम. जाओ तो बोलो भीड़ काम. भाई फुल कर दो भाई फुल कर दो ફૂલમાં એક જ વિનર આવશે. ફૂલ હાઉસમાં એક જ વિનર આવશે. પછી લકી ડ્રો બાકી બધા બાકી બધા પછી લકી ડ્રોમાં આવશે. થોડું થોડું ચેન્જ કરતું રહેવાનું. મિડલ કોર્નર અનાઉન્સ કરી દેજો. બાકી તમારું કોઈ જ કન્સિડર નહીં થાય. મિડલ કોર્નર તેને દઈ રહ્યો હોય. અક્ષિતા રાજપૂત આ તો અક્ષિત રાજપૂત પ્લીઝ તમારા નામ સાંભળવામાં ધ્યાન રાખો. વિજય જાની મેરે નામ નહીં આપવાની ટિકિટ. કેમ છો અંકલ? હેમાંશી ઠુમ્મર. લાવો અડધા લાવો. ગરમી લગ રહી है भाई. રોહન પટેલ DHRON પટેલ. અભિમન્યુ સિંહ શિખાવત. રવિ એમાં ફર્સ્ટ ફોર કોર્નર. આ સાઈડના કોર્નર્સ, આ સાઈડના કોર્નર્સ અને આ સાઈડના કોર્નર્સ. હા કહી દો પહેલા તમે હાથથી. આ સાઈડના કોર્નર્સ, આ સાઈડના કોર્નર્સ. જેના ફર્સ્ટ કમ્પ્લીટ થશે એ એક વિનર ગણાશે. અને જેની મિડલ રો કમ્પ્લીટ થશે. હવે રૂલ્સમાં બીજું એક છે કે ઘણા લોકો એવું કરશે કે મારે ફર્સ્ટ પ્રાઇઝ લેવું છે તો એની મિડલ રો કમ્પ્લીટ થઈ ગઈ તો એ મતલબ અનાઉન્સ નહીં કરશે. તો જો એવું કોઈ પકડાયું તો એની ડાયરેક્ટલી ગેમમાંથી રિજેક્ટ થઈ જશે તો એને કોઈ પ્રાઇઝ નહીં મળે. બરાબર? ત્યાંથી એ પર્સન આઉટ થઈ જશે. ડિસ્ક્વોલિફાઈડ. હા ફર્સ્ટ ફોર કોર્નર, સેકન્ડ પ્રાઇઝ અને મિડલ રો થર્ડ પ્રાઇઝ. ધ્યાનથી. ફૂલ હાઉસી ફર્સ્ટ પ્રાઇઝ. ભૂલી ગયા. ફર્સ્ટ કોર્નર, બંને સાઈડના કોર્નર, સેકન્ડ પ્રાઇઝ. બંને સાઈડના એટલે ઉપર નીચે ને. નહીં સાઈડ. જે લોકોએ 5, 4, 3, 2 ટિકિટ લીધી છે
એક ટિકિટમાં વિનર થઈ ગયા તો બાકીની ટિકિટ એ પર્સનની કેન્સલ ગણાશે. બધા જ લોકોને નમ્ર વિનંતી, કીપ ક્વાઇટ. આ પ્રેમથી કહું છું, ખોટું ના લગાડતા. હવે બધાને જે રજીસ્ટ્રેશન કર્યું છે એમને અમે એન્વેલોપ આપીશું. આની અંદર એક લકીરોની કૂપન છે અને એક હાઉસિંગની કૂપન છે અને એક પેન છે. ઓકે, આ ટાઈપની કૂપન હશે. એમાં એક સાઈડ તમારું નામ લખવાનું છે, જે તમારી જોડે રાખવાનું છે. અગર લકી ડ્રોમાં તમારો કૂપન નીકળ્યો પણ તમારી જોડે આ સાઈડ નહીં હોય તો તમે વિનર નહીં ગણાવો. અને આપણે લકી ડ્રોમાં એક મેઇન વિનર અને એના સિવાય બીજા 5 વિનર રાખેલા છે, એટલે ટોટલ 6. ઓકે, જેને હાઉસિંગ નથી રમી એના માટે બધાને રાઇડિંગ જેકેટ મળે. એક્સપ્લેન કરવામાં આવશે કે કેમની રમવાની છે. જે લોકો ફર્સ્ટ ટાઈમર છે હાઉસિંગ ગેમ માટે. ઓકે, We are the total 6 winners. 6 લોકોને એક સારી લકી ડ્રોમાં એક સારું ઇનામ મળશે. 6 લોકોને લકી ડ્રો માટે ખાલી. અને એ સિવાય હાઉસીમાં તો અલગ. એકવાર વાંચી લેજો. Guys, લકી ડ્રોની પાછળ ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલું છે. એકવાર સામેથી વાંચી લેજો. નહીં તો તમારી જોડે સ્કીમ થઈ જશે. જેથી પ્રોબેબિલિટી વધી જાય જીતવાની. જો એકવાર એમની ટિકિટ વિનર થઈ ગઈ તો એમની 4 કે 5 જે બી ટિકિટ હોય એ કેન્સલ ગણાશે. પછી આગળ જે વિનર થશે. થેન્ક યુ સો મચ ગાઈસ આવવા માટે. અને આપણી જે ઇવેન્ટ રાખેલી છે ટીપોસ્ટ સાથે એને સારી રીતે બનાવવા માટે. તો આપણે જે તમોલા ઇવેન્ટનું જે આયોજન કરેલું છે, તો જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે, હવે આપણે બધા લોકોને જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે એ લોકોને આપણે એન્વેલોપ આપીશું. રજીસ્ટ્રેશન કરવું છે એ આપીશું. તો નામ બોલીશ એ વ્યક્તિ આપવું પડશે. તેના અમારા આયુષભાઈ આવી અને પોતાના બારી આપે એન્વેલોપ આપતા પહેલા એક એન્વેલોપમાં શું છે એ જાણી લઈએ. એન્વેલોપમાં એક તમને ટોકન મળશે, તમોલાની ટિકિટ. તમે 4 લગાવી તો 4 હશે, 5 લગાવી તો 5 હશે. તમે જેટલી લગાવી એટલી હશે. એક પેન હશે અને એ સિવાય એક લકી ડ્રોનું કૂપન હશે. જે કૂપન તમારે ફિલ કરવાનું છે અને અહીંયા મારી જોડે એક બોક્સ છે, એમાં તમારે ફોલ્ડ કરીને નાખવાનું છે. કમ્પલસરી ફોલ્ડ કરીને નાખવાનું છે. એકવાર ફરીથી કહી આ એન્વેલોપની અંદર આ બાજુ આવતો ને હવે બોલ. ये है हमारे एबीसी के वीडियोग्राफर एंड फोटोग्राफर एंड सोशल मीडिया मैनेजर. एंड ये बैचेस को मतलब मस्त अलग से एडिट करके बना दिया भाई ने. देखो स्टिकर लगा दिया. इसका पकड़ने में कुछ और मजा है. આવું બધું વ્લોગમાં ના હોય. हेलो गाइस, वेलकम टू माय चैनल टू माय वेलकम. हाजी के पास 6 करोड़ रुपए है, पर वो कहाँ है वो नहीं पता है. वो छुपा के रखे हैं. वो छुपा के रखे हुए.
और